નમસ્કાર મિત્રો, એજ્યુકેટ સ્ટડી ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત અને રીઝનિંગના પ્રશ્નોને ખૂબ જ સરળ, ઝડપી અને સહેલાઈથી સમજી શકાય તેવી પદ્ધતિથી કેવી રીતે ઉકેલી શકાય તે શીખીશું। સાથે એક સરળ ટ્રીક અને શોર્ટકટ પણ જોઈશું, જેનાથી પ્રશ્નોના ખૂબ જ ઓછા સમયમાં 100% સાચો જવાબ કેવી રીતે લાવી શકાય તે પણ જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, તેમજ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। પહેલો પ્રશ્ન છે, એ કોઈ કામ 10 દિવસમાં કરે છે અને બી તે જ કામ 15 દિવસમાં કરે છે, તો બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? અહીં આ પ્રશ્નનો જવાબ બે રીતે પણ આપી શકાય। એક સૂત્ર મૂકીને પણ આપી શકાય અને શોર્ટકટ રીતે। આપણે શોર્ટકટ રીતે દાખલો જોઈએ। એ છે એ 10 દિવસમાં કામ પૂરું કરે છે, બી છે એ 15 દિવસમાં કામ પૂરું કરે છે। બંનેનો લસા લઈએ, બંનેનો લસા આવશે 30, કારણ કે 30 છે એ 10ના પાડામાં પણ આવશે અને 15ના પણ, કે 10 તેરી 30, 10 તેરી 30 અને 15 દુ 30। અહીંયા બેનો સરવાળો કરી નાખીએ, 3 ને 2 5। હવે આ જે સરવાળો મળ્યો તેનો લસા સાથે ભાગાકાર કરીએ, 30ના છેદમાં 5, 5 6 30। આ મળી ગયો આપણો જવાબ, કે 6 દિવસમાં તે કામ પૂર્ણ કરશે। પ્રશ્ન 2, એ કોઈ કામ 30 દિવસમાં પૂર્ણ કરે છે અને બી તે જ કામ 20 દિવસમાં પૂર્ણ કરે છે, સી તે જ કામ 60 દિવસમાં કરે છે, ત્રણેય સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે? અહીં 3 આપ્યા છે, એ, બી અને સી। એવી જ રીતે આપણે દાખલો કરીએ શોર્ટકટ સાથે। એ છે એ 30 દિવસમાં કામ પૂર્ણ કરશે, બી છે એ 20 દિવસમાં અને સી છે એ 60 દિવસમાં। ત્રણેયનો લસા થશે 60, લસા 60। 30ને 2 વડે ગુણીશું ત્યારે 60 આવશે, 30 દુ 60। 20ને 3 વડે ગુણીશું ત્યારે 60 આવશે, 20 તેરી 60 અને 60ને 1 વડે ગુણીશું ત્યારે 60 આવશે। ત્રણેયનો સરવાળો કરી નાખીએ, 2 ને 3 5 ને 1 6। આપણે જે લસા મળ્યો એની સાથે ભાગાકાર કરીએ, 60 ભાગ્યા 6 10, કે 10 દિવસમાં તે કામ પૂર્ણ કરશે। ઓપ્શન એ। આગળનો પ્રશ્ન જોઈએ, કોડિંગ અને ડીકોડિંગને લગતો પ્રશ્ન છે કે CAT બરાબર DBU હોય તો DOG બરાબર શું થશે? હવે અહીંયા પહેલાં જોઈએ સી અને અહીંયા પેલો અક્ષર છે ડી। સી પછી આવશે, પછીનો મૂળાક્ષર આવશે ડી, એ પછી મૂળાક્ષર આવશે બી અને ટી પછી મૂળાક્ષર આવશે યુ। એવી જ રીતે અહીંયા જોઈએ, ડી પછી આવશે ઈ, ઓ પછી આવશે પી અને જી પછી આવશે એચ। EPH આપણો જવાબ મળ્યો EPH, ઓપ્શન એ। એક ટ્રેન 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, 216 કિમીનું અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? અહીં આપણે ઝડપ આપેલી છે અને અંતર આપેલું છે, સમય મેળવવાનો છે। સૂત્ર લગાવીએ, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, 216ના છેદમાં 72, 72 તેરી 216 એટલે 3 કલાક આવશે, ઓપ્શન સી। આગળનો પ્રશ્ન છે, 2 5 8 11 અને 14 આગળની સંખ્યા કઈ આવશે તે શ્રેણી પૂર્ણ કરવાની છે। પ્રથમ આપણે જોઈએ કે 2 અને 5, બે વચ્ચે કેટલો ડિફરન્સ છે? 2 અને 5ની વચ્ચે ડિફરન્સ છે 3નો। એવી જ રીતે 5 અને 8,
એમની વચ્ચે પણ 3નો ડિફરન્સ છે, એટલે કે બધી આગળની સંખ્યામાં 3 3 પ્લસ કરવાના છે. અહીંયા પણ પ્લસ કરીએ, 8 + 3 કરીએ એટલે આવશે 11, 11 + 3 કરીએ એટલે આવશે 14. એવી જ રીતે 14 + 3 કરીએ તો આવશે 17. ઓપ્શન સી. એક વસ્તુ ₹800 ખરીદી અને ₹920 વેચી તો નફાની ટકાવારી કેટલી થશે? આપણે નફો ટકામાં મેળવવાનો છે. પહેલાં નફો મેળવીએ. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત છે 920 માઇનસ ખરીદ કિંમત છે 800. 920 માઇનસ 800 કરીએ એટલે જવાબ આવશે 120 રૂપિયા 900 થશે. હવે નફો ટકામાં મેળવવાનો છે. નફો ટકામાં બરાબર જે આપણને નફો થયો છે એ 120, મૂળ કિંમત 800 એને ગુણ્યા 100. 0 0 કેન્સલ. 15 × 8 120 એટલે જવાબ આવશે 15%. 15% નફો થશે. ઓપ્શન સી. ₹5000 પર 10% વાર્ષિક સાદા વ્યાજના દરે ₹1000 વ્યાજ મેળવવા માટે કેટલો સમય લાગશે? અહીં તમને મુદત આપેલી છે પી, ટકા આપેલા છે એટલે કે આર, અને વ્યાજ આપેલું છે ₹1000 આઈ, અને સમય આપણે મેળવવાનો છે એટલે કે ટી મેળવવાનો છે. સૂત્ર મૂકીએ. સૂત્ર છે I બરાબર PR/T/100. I એટલે કે વ્યાજ. વ્યાજની જગ્યાએ આપણે મૂકીશું 1000, પીની જગ્યાએ 5000, આરની જગ્યાએ 10%, અને સમયગાળો આપણે મેળવવાનો છે છેદમાં 100. 0 0 કેન્સલ. અહીંયા સમયગાળો મેળવવાનો છે એને સૂત્રનો કરતા બનાવીએ અને બાકીનું છે એ નીચે લાવશું. એ વધ્યું શું? 50 અને 10. 0 0 કેન્સલ. 5 દુ 10 એટલે થશે 2 વર્ષ. સમયગાળો થશે 2 વર્ષ. એક વ્યક્તિ 160 કિમીનું અંતર 40 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે તો સમય કેટલો લાગશે? આપણે અહીં સમયગાળો મેળવવાનો છે. અંતર આપેલું છે અને ઝડપ આપેલી છે. સૂત્ર મૂકીએ. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર આપેલું છે 160, ઝડપ આપેલી છે 4. 0 0 કેન્સલ. 4 4 16 એટલે કે 4 કલાક. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે 3, 6, 12, 24 અને 48. તો આગળની સંખ્યા કઈ આવશે તે આપણે મેળવવાની છે. હવે આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા જોઈએ 3 અને 6. હવે 3 ને 2 વડે ગુણો ત્યારે મળશે 6. 3 ને 2 વડે ગુણો ત્યારે મળશે 6. હવે 6 ને પણ 2 વડે ગુણો ત્યારે મળશે 12. આપણી શ્રેણી છે એ આગળ વધે છે. 12 ને પણ 2 વડે ગુણો ત્યારે મળશે 24. 24 ને પણ 2 વડે ગુણો ત્યારે મળશે 48. એવી જ રીતે 48 ને 2 વડે ગુણો ત્યારે મળશે 96. 48 દુ 96. ઓપ્શન સી. એક વસ્તુ પર 25% નફો મેળવવા માટે ₹800ની વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? અહીં વેચાણ કિંમત આપણે મેળવવાની છે. નફો આપેલો છે ટકામાં. ₹800ના 25% પહેલાં આપણે મેળવીશું. ₹800ના 25% બરાબર 800 ગુણ્યા 25% છે એટલે છેદમાં 100. 0 0 કેન્સલ. 25 8 200. વેચાણ કિંમત મેળવીએ. વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત આપેલી છે 800, એમાં
800ના 25% ઉમેરીએ 200, આપણો જવાબ આવશે 1000 વેચાણ કિંમત થશે. ઓપ્શન સી. ₹600ના સાદા વ્યાજ પર 5%ના દરે 3 વર્ષની મુદત કેટલી થશે? અહીં મુદત એટલે કે પી મેળવવાનો છે, ટકા એટલે કે આર, 3 વર્ષ એટલે કે આપણને સમયગાળો આપેલો છે, અને સાદા વ્યાજ આપેલું છે આઈ 600. સૂત્ર મૂકીએ આઈ બરાબર PRTના છેદમાં 100. જે કે આપણને કિંમત આપી છે સૂત્રમાં મૂકીએ. આઈ બરાબર આપેલા છે 600, પી આપણે મેળવવાના છે, પીની જગ્યાએ પી, આરની જગ્યાએ 5, ટીની જગ્યાએ 3 છેદમાં 100. અહીંયા પીને આપણે મેળવવાનો છે, પીને સૂત્રનો કરતા બનાવીએ અને બાકીની વસ્તુ સામેની બાજુ મોકલી દઈએ. આ જશે ગુણાકારમાં અને આ જશે નીચે ભાગાકારમાં. 600 ગુણ્યા 100 છેદમાં 5 ગુણ્યા 3, 20 પંચા 100 અને 3 દુ 6 એટલે કે 200. વધ્યું 200 ગુણ્યા 20, જવાબ થશે 4000. એટલે મુદત થશે 4000 રૂપિયા. ઓપ્શન બી. એક કાર 5 કલાકમાં 300 કિમીનું અંતર કાપે છે, તેની ઝડપ કેટલી હશે? ઝડપ અહીં મેળવવાની છે, સમય આપેલો છે અને અંતર આપેલું છે. આપણે સૂત્ર મૂકીએ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર આપેલું છે 300, સમય આપેલો છે 5 કલાક. 5 60 300 એટલે કે 60 કિમી પ્રતિ કલાક. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે, જો BOOK બુક બરાબર CPPL હોય તો પેન બરાબર શું થશે? અહીંયા જોઈએ મૂળાક્ષર BOOK બરાબર CPPL. બી અને સી વચ્ચે કયો સંબંધ છે? એટલે કે બી પછી આવશે સી, ઓ પછી આવશે પી, ઓ પછી આવશે પી, એવી જ રીતે કે પછી આવશે એલ. એટલે કે તરત પછીનો મૂળાક્ષર આવેલો છે, તો આપણે પેન મેળવવાનું છે, PEN. તો પી પછી મૂળાક્ષર આવશે ક્યુ, ઈ પછી મૂળાક્ષર આવશે એફ અને એન પછી મૂળાક્ષર આવશે ઓ. તો આપણો જવાબ થશે QFO. ઓપ્શન એ. શ્રેણી આપેલી છે 1, 4, 9, 16 અને 25 અને આગળની સંખ્યા કઈ આવશે એ આપણે મેળવવાની છે. હવે 1, 4, 9, 16 અને 25 આ બધી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 1નો વર્ગ કરશું એટલે મળશે 1. એવી જ રીતે 2નો વર્ગ કરીશું એટલે 4. 3નો વર્ગ 3 તેરી 9. એવી જ રીતે 4નો વર્ગ, આપણી શ્રેણી પૂર્ણ થતી આવે છે. એવી જ રીતે 4નો વર્ગ કરીએ એટલે આવશે 16. 5નો વર્ગ કરીશું એટલે 25. અહીંયા સુધી આપણને શ્રેણી આપેલી છે. આગળની શ્રેણી આપણે મેળવવાની છે, પૂર્ણ કરવાની છે. 6નો વર્ગ થશે 36. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. જો મેંગો એટલે કે MANGO બરાબર NBOHP હોય તો એપલ એની આગળ કયો મૂળાક્ષર આવશે તે આપણે મેળવવાનું છે. એમ અને એન વચ્ચે જોઈએ કે એમ પછી આવશે એન, એ પછી આવશે બી, એન પછી ઓ, જી પછી એચ અને ઓ પછી પી. એટલે કે તરત પછીનો મૂળાક્ષર આવેલો છે, તો
તો એવી જ રીતે આપણે એપલમાં જોઈએ, એ પછી આવશે એનો મૂળાક્ષર બી, પી પછી એનો મૂળાક્ષર આવશે ક્યુ, પી પછી મૂળાક્ષર આવશે ક્યુ, અને એલ પછી આવશે એમ, અને ઈ પછી આવશે એફ. એટલે કે આપણો જવાબ થશે બી ક્યુ ક્યુ એમ એફ, ઓપ્શન એ. આગળનો પ્રશ્ન જોઈએ. એક વસ્તુ ₹500 ખરીદી અને ₹450 વેચી તો ખોટ કેટલી થશે? અહીં આપણે ખોટ મેળવવાની છે. ખોટ મેળવવાની હોય એટલે ખરીદ કિંમત વધારે હોય અને વેચાણ કિંમત ઓછી હોય. તો ખોટ મેળવીએ. ખોટ બરાબર ખરીદ કિંમત ₹500માંથી વેચાણ કિંમત ₹450 બાદ કરીએ તો મળશે આપણને ₹50ની ખોટ થશે. હવે ખોટ ટકામાં મેળવવાની છે, તો ખોટ ટકામાં બરાબર જે આપણને ખોટ મળી એ, અને છેદમાં મૂળ કિંમત એને ગુણ્યા 100, 0 0 કેન્સલ, અને 5 10 50, એટલે કે 10% ખોટ થશે, ઓપ્શન સી. ₹6000 પર 8%ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? સાદું વ્યાજ અહીંયા મેળવવાનું છે. અહીં ₹6000 એટલે કે પી, 8% એટલે કે આર, અને 2 વર્ષ એટલે આપણે સમયગાળો આપેલો છે, અને આઈ આપણે મેળવવાનું છે. સૂત્ર મૂકીએ. આઈ બરાબર PRTના છેદમાં 100. પી આપેલો છે 6000, આર છે 8, સમયગાળો આપેલો છે 2, અને છેદમાં 100. 60 ગુણ્યા 8 દુ 16, 16 છક 96, અને 1 0, એટલે આ આપણને મળ્યું વ્યાજ. કુલ રકમ થશે, એમાં મૂળ કિંમત આ 960માં છે, એમાં મૂળ કિંમત એડ કરી દઈએ. 6000 પ્લસ 960, ₹6960, ઓપ્શન એ.